યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો બધાને મજામાં જ રહેવાનું. આજે આપણે બનાવવાનું છે ઓળો અને બીજું ગમે કંઈક વસ્તુ બનાવવાને ખાવા એવું. તો એ ગયેલા છે વીજળી લેવા અને મારે રીંગણા તોડવાના છે ને ઓળો હેકવાનો છે ને એવું બધું કરવાનું છે. તો અત્યારે હાલ હું રીંગણા તોડ લઉં. આ રીંગણી છે તો આ રીંગણીમાં હું રીંગણા તોડ લઉં અને પછી ઓળાના રીંગણા તોડ લઉં ને પછી શેકી નાખું. ઓળો બનાવવાનો તૈયાર કરી નાખું બધું સામાન. તો હાલો જઈ રીંગણા તોડીને પછી ઓળો કરવા. તો હું 10-12 રીંગણા તોડી આવ્યો છું. જુઓ આ બધા રીંગણા તોડી આવ્યો છું હું અને એને અત્યારે તેલ સોંપડી દઈ ને વીંધા પડી દઈ એવું કરી દઈ તાકી સારું પડે આમ ઓળો હેકવામાં. તો રીંગણાને બધાને વીંધા પડી ગયા તાકી હેકવા મારું પડે. હવે બધા રીંગણાને તેલ સોંપડી દઈએ. તો બધા રીંગણાને તેલ સોંપડી દીધું છે અને તેલ સોંપડીને રીંગણા હેકવાથી શું ફાયદો થાય એ બધા કોમેન્ટ કરજો ને પછી હું વિડીયોમાં આગળ કહે કે શું ફાયદો થાય એમ. તો હાલો અત્યારે રીંગણા હવે હેકવા વ્યા દઈ. તેલ સોંપડાઈ ગયું છે તો હાલો એ રાણી ભઠ્ઠી કરવાનું ચાલુ કર્યું. એટલો વરસાદ આવ્યો તો રાણી ભઠ્ઠી કરવાનું ચાલુ કર્યું છે. એક બંતળની કોળી મેં કે લેતી ઘરે કોરી તો એ લઈ આવી છે. તો હું રીંગણા લઈને લઈ આવ્યો છું અહીંયા હેકવા. જવો ને રાણી તાપ કરી નાખ્યો તો હવે ધીમે ધીમે બધા ગોઠવી દઈએ અંદર. થઈ ગયો છે તો હવે હું રીંગણા માથે ગોઠવી દઉં તાકી બધા હેકાતા થઈ જાય. તો હાલો રીંગણા ગોઠવવા મળું. પેલા ગોઠવી દો પછી હું છે ને પદું તો રવા દે. પદુંથી ગોઠવે હે હારું. તો હાલો ફેમિલી ઓળાની હારવાર બનાવવાના પકોડા. પકોડાનો સામાન લઈને જઈ આવ્યો છે. ઓલા બે વીજળીથી અને અત્યારે હવે બટાટા ફોલવાના હતો. બટાટા ફોલવો ગયો તો હું કારણ કે હાથો પેથ કરાવવા લઈ ગયો તો ઘાયકા થઈ જાય તો ઘાયકા ખાઈ લઈ. તો બટાટા ધગે હતો એને કુંડીમાં ઠરવા મેકા અને અમારા ભાઈ ફોલે છે તો હું એ બેસી જાઉં ફોલવા તો ઘાયકા ફોલાઈ જાય. પકોડા ખાવા હોય બટેટા ફોલાવો નકર પકોડા ન કોઈને મળે. હરીફાઈ મૂકવાની છે બટેટા આખા તો હાલો દોસ્તો ઓળા બધા હેક જ જશે અને હવે ઓળા ફોલવાનું ચાલુ કરી દઈએ ધીમે ધીમે. બટાટા ફોલ નાખ્યા છે અને હવે ઓળા ફોલવાનું ચાલુ થઈ ગયું ધીમે ધીમે કારણ કે ઓછા બંતળમાં હેકવા નહોતા એટલે ઘણી વાર બેટવામાં પીડરવા દીધા એટલે એમનું અંદર ને અંદર હેક જ જાય. તો હવે ઓળા ફોલ નથી. હાલો દોસ્તો બપોર પછી કાંઈ કામ ન કર્યું કારણ કે થોડીક વરાપ થાય તો વરસાદ આવી જાય, થોડીક વરાપ થાય તો વરસાદ આવી જાય એવું થાય છે. ધારે આવી જાય ને ધારે એટલે ઘેર દઈ, ધારે આવી જાય ને ધારે એટલે ઘેર દઈ. એવા ધારે ધક્કા લીધા કરીએ છીએ અને અત્યારે પાછા આવ્યા છે ધારમાં તો બેહવા ઘેરે પાછા ઘડી કરી. તો હાલો દોસ્તો પકોડા બનવાનું મીડિયો સાલ થઈ ગયું છે. તો સવારે આવી રીતે આ મમ્મી પકોડા બનાવીએ છીએ. તમે કેવી રીતે બનાવતા હોય એમ તો અમને નહીં, અમે તો આવી રીતે બનાવ. તો આવી રીતે આમાં અમે પહેલાં ભરીએ પછી આમાં ઓલું શીણા લોટ હે ને મેંદાનો શીણાનો ભેગો નાખ્યો છે. મેંદાનો શીણાનો ભેગો નાખીને બનાવ્યો છે અને પછી આમ તળાવા દઈ અને હવે પછી ઓળો. બાકીના છોકરા તો મીઠાઈ ખાવા જવો મોઢામાં નાખી પોદી મીઠો છે ખાવા. તો હાલો દોસ્તો પકોડા અને ચટણી બની ગયું હોય ને રોટલો અને ઓળો બધું સારું થઈ ગયેલે. તો હવે બધા મીઠા જમવા જવો. પોદી અહીંયા ખાય, જસભાઈ આમ ખાય, પદુડો અહીંયા ખાય અને જઈ લો જવો તો એ બધે જમી લઈ.
ઓળો પણ આવી ગયો છે. ઓળો રોટલો ને ચટણી ને પકોડા ને બોધી જો પકોડા हम खाते हैं पकोड़ा કેવા બીને પકોડા હશે શું ભાઈ? પકોડા ફર્સ્ટ નંબર બીના आए पकोड़ा फर्स्ट नंबर બધું પકોડા કેવા બીના? હારા બીના મજા આવે ખાવાની એમ બોધી हाँ કેમ બીના પકોડા? नंबर मतलब તો 40 કેવો છે પકોડા બધાએ જેને પૂછ્યું અને બધાને પકોડા સારા વખેણા છે તો પકોડા સારા આવી જાય તો આપણે મળીએ ખાવા કારણ કે હું વિડીયો ઉતારવા મારો હોય માં આ બધા સાથે આ તો બધા નકરા કરીને ખાવાનો વાળો હે કેમ બંધ થાય? તું તાર પકોડો ખાવા મળે ધગે હજી તો હાલો હવે જમી લઈએ. તો હાલો દોસ્તો જમવા પકોડા ચટણી ઓળો અને રોટલો જમી લઈએ. તો હવે હાથ પડી ગઈ તો હવે જમવા બે ગયા છીએ તો જમી લઈએ. હવે અને વિડીયો કેવો લાગ્યો જો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવજો.